હિસાબી પદ્ધતિના હેતુઓ બીજો હેતુ જોવાનો પ્રયત્ન કરીએ. પહેલો મુદ્દો કાયમી નોંધ, આપણે આગળના વિડીયોમાં જોયું. નંબર 2, દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા. ધંધામાં જે કોઈ વ્યવહાર થાય, વ્યવહાર એટલે કે આપલે, ખરીદનો વ્યવહાર, વેચાણનો વ્યવહાર, બેંકમાં પૈસા ભરવાનો વ્યવહાર, ખર્ચનો વ્યવહાર, એવા કોઈ પણ દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા. ધંધાના દરેક વ્યવહારની ધંધાની નફાકારકતા અને આર્થિક પરિસ્થિતિ પર અસર થાય છે તે અંગેની જાણકારી મેળવી શકાય છે. દાખલા તરીકે રૂપિયા 3 લાખની મોટર કાર ખરીદી. દાખલા તરીકે રૂપિયા 3 લાખની મોટર કાર ખરીદી તો શું અસર થાય? તો નંબર 1, મોટર કાર ધંધામાં આવે એટલે તમારી મિલકતમાં વૃદ્ધિ થાય. અને નંબર 2, બેંકમાંથી તમે પૈસા 3 લાખ ચૂકવી દેવો એટલે બેંક બેલેન્સ, બેંક સિલક ઘટી જાય અને અસર કહેવાય. આમ કોઈ પણ વ્યવહારની હિસાબી અસર શી થઈ છે એ જાણવા માટે હિસાબો લખવા આવશ્યક છે. આપણે એ જોઈએ છીએ કે હિસાબી પદ્ધતિના હેતુઓ કયા છે, હિસાબો શા કારણે લખવા જોઈએ, તો એ જ આ બતાવ્યું. દાખલા તરીકે 3 લાખ રૂપિયાની મોટર કાર ખરીદો તો એની શી અસર ધંધામાં થઈ છે? નંબર 1, મોટર કાર નામની મિલકત વધી છે અને નંબર 2, બેંકમાં સિલક ઘટી છે. આવી દરેક વ્યવહારની અસર જાણવા માટે હિસાબો રાખવા જોઈએ. દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા. ધંધાના દરેક વ્યવહારની ધંધાના નફા અને આર્થિક પરિસ્થિતિ પર અસર થાય છે તે અંગેની જાણકારી હિસાબો પરથી મેળવી શકાય છે. નેક્સ્ટ, અસર કરતા પરિબળો જાણવા. ધંધાની નફાકારકતાને અસર કરતા પરિબળો અને આર્થિક પરિસ્થિતિને અસર કરતા પરિબળો જાણી શકાય છે. ઉદાહરણ તરીકે, તમારું 10માની બોર્ડની પરીક્ષામાં સારું રિઝલ્ટ આવ્યું, એને અસર કરતા પરિબળો કયા છે? તો નંબર 1, તમે શાળા ટ્યુશનમાં નિયમિત રીતે આવો છો. નંબર 2, તમે ધ્યાન આપીને ભણો છો. નંબર 3, તમે રજા તો પાડતા જ નથી. નંબર 4, પરીક્ષાઓ લેવામાં આવે તે બરાબર આપો છો. નંબર 5, રોજનું રોજ ઘરે જઈને વાંચો છો. નંબર 6, તમે મોબાઈલ વગેરેનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં કરો છો. આ બધાને કારણે તમારું પરિણામ સારું આવ્યું છે. જે રીતે તમારું પરિણામ પાસ નાપાસ છે એ રીતે ધંધાનું પરિણામ નફો ખોટ છે. નફો ખોટ છે એ નફો કે ખોટ ને ઘણા પરિબળો અસર કરતા હોય છે. જેમ કે માલિકો સંચાલન કેવી રીતે કરે છે, વેપારીઓ સાથેનો સંબંધ કેવો છે, ગ્રાહકો સાથેનો સંબંધ કેવો છે, બેંક સાથે કેવી રીતે વ્યવહાર કરે છે, યંત્રોનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે, માલ સ્ટોક કેવી રીતનો ખરીદીને વેચે છે. આવા ઘણા પરિબળો નફાકારકતાને અસર કરે છે. જો તમે હિસાબ રાખો તો કેવી અસર થઈ છે એ જાણી શકાય છે. અસર કરતા પરિબળો જાણવા. ધંધાની નફાકારકતાને અસર કરતા પરિબળો અને આર્થિક પરિસ્થિતિને અસર કરતા પરિબળો જાણી શકાય છે. શું તમે મોઢે કરો છો? ના, મોઢે નથી કરતા, માત્ર સમજો છો. ધંધાની નફાકારકતા જાણવા, ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણવા. હિસાબો શું કામ આવે? નંબર 1, કાયમી નોંધ. નંબર 2, અસર જાણવા. નંબર 3, અસર કરતા પરિબળો જાણવા. નંબર 4, નંબર 5, નફાકારકતા જાણવા, આર્થિક પરિસ્થિતિ જાણવા. જે તે સમયને અંતે ધંધાનો નફો કે નુકસાન અંગેની માહિતી હિસાબી પદ્ધતિ વડે મેળવી શકાય છે. જે તે સમયને અંતે એટલે કે વર્ષને અંતે, મોટે ભાગે જે તે સમયને અંતે એટલે મોટે ભાગે વર્ષને અંતે ધંધાનો નફો કે નુકસાન અંગેની માહિતી મેળવી શકાય છે. જો શાળામાં શિક્ષકો રિઝલ્ટ જ ન બનાવે, સપ્લિમેન્ટરી તપાસે, માર્ક્સ નક્કી કરે
અને રિઝલ્ટ જ ન બનાવે તો શું તમે જાણી શકો કે તમે પાસ છો કે ના પાસ? ના. જે રીતે શાળામાં પાસ નાપાસ જાણવા માટે રિઝલ્ટ બનાવાય છે, તે જ રીતે ધંધામાં નફો ખોટ જાણવા માટે હિસાબો તૈયાર કરવામાં આવે છે. આ હિસાબી પદ્ધતિનો હેતુ છે શા માટે, કયા હેતુથી હિસાબો લખવા તે ચાલે છે. જે તે સમયને અંતે ધંધાનો નફો કે નુકસાન અંગેની માહિતી હિસાબી પદ્ધતિ વડે મેળવી શકાય છે. એ જ રીતે આર્થિક પરિસ્થિતિ, તમારી ભણવાની સ્થિતિ, અભ્યાસ કેવો છે, સુધેરો છે કે તેવો જ છે કે નબળો છે, એ કેમ જાણી શકાય રિઝલ્ટ પરથી. એ જ રીતે અહીંયા પણ જાણી શકાય હિસાબો પરથી. જે તે સમયને અંતે ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણી શકાય છે. લેણા દેવા મિલકતો વિશેની માહિતી મેળવી શકાય છે. આર્થિક પરિસ્થિતિ એટલે સદ્ધરતા. જો ધંધાની મિલકતો દેવા કરતાં વધુ હોય તો આર્થિક પરિસ્થિતિ સારી છે એમ કહેવાય. તમારામાં કેમ પાછલી પરીક્ષા કરતાં આ પરીક્ષામાં ગુણ વધે તો અભ્યાસની પરિસ્થિતિ સારી છે એમ કહેવાય. તે જ રીતે ધંધામાં પણ મિલકતોનું પ્રમાણ દેવા કરતાં વધારે હોય તો તેને સદ્ધર સ્થિતિ કહેવાય. જો કે આ સ્થિતિ આપણે પારિભાષિક શબ્દોમાં પણ જોયેલી હતી. તો જો તમે હિસાબ રાખો તો હિસાબી સમયને અંતે આર્થિક સ્થિતિ જાણી શકાય છે અને એ સુધરી છે કે એમાં કંઈ નબળાઈ આવી છે એ પણ જાણી શકાય છે. જે તે સમયને અંતે ધંધાની આર્થિક સ્થિતિ જાણી શકાય છે. ધંધાના લેણા દેવા મિલકતો વિશેની માહિતી મેળવી શકાય છે. આર્થિક સ્થિતિ એટલે જ સદ્ધરતા. જો ધંધાની મિલકતોનું પ્રમાણ દેવા કરતાં વધારે હોય તો આર્થિક સ્થિતિ સારી છે એમ કહેવાય. હવે જો કોઈ હિસાબો રાખતા જ નહીં હોય તો એને કેવી રીતે ખબર પડે? કેટલા હેતુ થયા? 5. કાયમી નોંધ, તેથી જ્યારે જોઈએ ત્યારે મળી જાય. દરેક વ્યવહારની હિસાબી અસર જાણી શકાય કે વ્યવહારને કારણે મિલકત વધી છે કે ઘટી છે, દેવા વધ્યા છે કે ઘટ્યા છે, ખર્ચા વધ્યા છે કે ઘટ્યા છે, ઉપજો વધી છે કે ઘટી છે, ખરીદી વધી છે કે ઘટી છે, એ બધું જાણી શકાય. કયા કયા પરિબળોને લીધે નફાકારકતા અને આર્થિક સ્થિતિ અસર પામે છે તે જાણી શકાય છે. નફાકારકતા વધી છે કે ઘટી છે, આર્થિક સ્થિતિ સુધરી છે કે નબળી પડી છે, આ બધું જાણી શકાય છે. નેક્સ્ટ, દેવાનું પ્રમાણ જાણવા. ધંધામાં જો માલનું ઉધાર વેચાણ કરવામાં આવે તો તે રકમ ન મળે ત્યાં સુધી તે ધંધાનું લેણું કહેવાય. હિસાબો રાખવાથી ધંધાનું લેણું જાણી શકાય છે. અહીંયા જરા દેવું નહીં પણ લેણાનું પ્રમાણ જાણી શકાય છે. મેં તમને શીખવ્યું છે કે દેવાદારો એટલે જ ગ્રાહકો એટલે જ લેણું. દેવાદારો એટલે જ ગ્રાહકો એટલે જ લેણું. મોસ્ટ આઈએમપી આ પારિભાષિક શબ્દ છે એવું મેં કીધેલું. ગ્રાહકને ઉધાર વેચેલ માલના નાણાં લેવાના બાકી હોય તેને લેણું કહેવાય. ધંધાએ જે ગ્રાહકો પાસેથી ઉધાર માલના વેચાણના નાણાં લેવાના બાકી હોય તેને દેવાદારો, લેણું, ગ્રાહક કહે છે. હવે તમે હિસાબો રાખો જ નહીં તો તમને ખબર કેવી રીતે પડે કે એ પાસે કેટલા લેવાના છે, બી પાસે કેટલા લેવાના છે, એક્સ પાસે કેટલા લેવાના છે, વાય પાસે કેટલા લેવાના છે. તેથી હિસાબો રાખો. જેમ કે હું ધંધાની અંદર નોંધ કરું કે કોની પાસે કેટલી ફી મળી છે. હવે જો એ નોંધ જ નહીં કરું તો મને ખબર કેવી રીતે પડે કે હવે કેટલી ફી લેવાની બાકી છે. તેથી હિસાબો રાખવા જરૂરી છે. ધંધામાં જો માલનું ઉધાર વેચાણ કરવામાં આવે તો તે રકમ ન મળે ત્યાં સુધી તેને ધંધાનું લેણું કહેવાય. હિસાબો રાખવાથી કોની પાસે કેટલા લેણા છે તે જાણી શકાય. એથી ઉલટું હું નહીં સમજાવીશ, તમે સમજાવો છો. ધંધામાં જો માલની ઉધાર ખરીદી કરવામાં આવે તો તે રકમ ન ચૂકવાય ત્યાં સુધી તે ધંધાનું દેવું કહેવાય. હિસાબો રાખવાથી ધંધાનું દેવું જાણી શકાય. સીને કેટલા ચૂકવવાના બાકી છે, ડીને કેટલા ચૂકવવાના બાકી છે, ડબલ્યુને કેટલા ચૂકવવાના બાકી છે,
ઝેડને કેટલા ચૂકવવાના બાકી છે એ જો તમે કાગળમાં ન નોંધો, ચોપડામાં ન નોંધો, તો તમે કદી જાણી શકતા નથી. યાદ કેટલું રાખવાના, તેથી હિસાબો નોંધવા જોઈએ. જો તમે ધ્યાન આપ્યું હોય તો આવી રીતે આવતું જાય છે. નફાકારકતા જાણવા, આર્થિક સ્થિતિ જાણવા, લેણું જાણવા, દેવું જાણવા. નફાકારકતા જાણવા, આર્થિક સ્થિતિ જાણવા, લેણાનું પ્રમાણ જાણવા, દેવાનું પ્રમાણ જાણવા, કોને કેટલા ચૂકવવાના બાકી છે તે જાણી શકાય છે, એ વિશેની વાત. કરવેરાની જવાબદારી જાણવા, આ જાણવા, તે જાણવા, પેલું જાણવા, એમ જ આવ્યા કરે છે જ્ઞાનનું. નફાકારકતા જાણવા, આર્થિક પરિસ્થિતિ જાણવા, લેણાનું પ્રમાણ જાણવા, દેવાનું પ્રમાણ જાણવા, કરવેરાની જવાબદારી જાણવા. કરવેરાની જવાબદારી હિસાબો પરથી નક્કી કરવામાં આવે છે. જાત જાતના જે વેરા ભરવાના છે, આવકવેરો વગેરે, એની રકમ હિસાબો પરથી નક્કી કરાય છે. આમ કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે હિસાબો રખાય છે. જો તમે હિસાબો રાખતા જ ન હોય તો વર્ષને અંતે ઇન્કમટેક્સ કેટલો ભરવો એ નિર્ણય લેવામાં મુશ્કેલી પડે છે. તેથી જ હિસાબો રાખવાથી કરવેરાની જવાબદારી જાણી શકાય છે. નંબર 9 અને છેલ્લો હેતુ. હિસાબો શા માટે રાખવામાં આવે એનો છેલ્લો હેતુ નૈતિક અંકુશ, એટલે કે ભૂલો અને છેતરપિંડી જાણવા અને રોકવા. હિસાબો તૈયાર કરવાથી હિસાબોમાં થયેલી ભૂલો અને ગુનાઓ શોધી શકાય છે અને તે રોકી શકાય છે. ભવિષ્યની અનિચ્છનીય ઘટનાઓ રોકી શકાય છે. આમ હિસાબી પદ્ધતિ પરોક્ષ રીતે અંકુશ રાખે છે. જો કોઈ વેપારી વ્યવસ્થિત રીતે હિસાબ રાખતો હોય તો એના ગલ્લામાંથી કંઈક ચોરી થઈ જાય, પૈસા ખોવાઈ જાય, એવું કંઈક પણ થાય, ગોટાળો થાય, કોઈ કર્મચારી ચોરી લઈ જાય તો એને જાણી શકાય છે. દાખલા તરીકે નોંધ કરતો હોય અને સવારે એણે ગલ્લામાં 5,000 મૂક્યા હોય, પછી આખો દિવસ વ્યવહાર થાય, એટલે રૂપિયા આવે, રૂપિયા જાય, રૂપિયા આવે, રૂપિયા જાય, રૂપિયા આવે, રૂપિયા જાય, પછી દિવસને અંતે એમાં ધારો કે 7,000 હોવા જોઈએ અને 5ને બદલે 7,000 થઈ ગયેલા હોવા જોઈએ, 7,000 ન મળે તો કોઈક જગ્યાએ ભૂલ છે અથવા કંઈક ગોટાળો થયો છે એ પકડી શકાય છે. આમ હિસાબો રાખવાથી ભૂલો, છેતરપિંડી વગેરે પર અંકુશ રાખી શકાય છે. હિસાબો તૈયાર કરવાથી હિસાબોમાં થયેલી ભૂલો પકડી શકાય છે. કંઈ નોંધવાનું તો નહીં રહી ગયું ને, કંઈક ખોટું તો નથી નોંધાઈ ગયું ને, કંઈ 2 વાર તો નથી નોંધાઈ ગયું ને, આવું બધું પકડી શકાય છે. અને ગુનાઓ શોધી શકાય છે. કોઈ પૈસા ચોરી તો નથી ગયું ને, એવું પણ પકડી શકાય છે અને તેને રોકી શકાય છે. આમ ભવિષ્યની અનિચ્છનીય ઘટનાઓ રોકી શકાય છે. હિસાબી પદ્ધતિ પરોક્ષ રીતે અંકુશ રાખે છે. અમે તમને વિસ્તારપૂર્વક ચલાવ્યું કે હિસાબી પદ્ધતિના હેતુઓ કયા છે, શા માટે હિસાબો રાખવામાં આવે છે. નંબર 1 કાયમી નોંધ, તેથી જ્યારે જોઈએ ત્યારે મળે. નંબર 2 એની અસર શું થાય છે દરેક વ્યવહારની તે જાણી શકાય છે, શું વધ્યું છે અને શું ઘટ્યું છે, કયા કયા પરિબળોને લીધે નફાકારકતા અને આર્થિક પરિસ્થિતિ અસર પામે છે તે જાણી શકાય છે. નફાકારકતા એટલે કે નફો ખોટ વધ્યા છે કે ઘટ્યા છે એ જાણી શકાય છે. આર્થિક પરિસ્થિતિ કેવી છે એ વિશે જાણી શકાય છે. કોની પાસે કેટલા લેવાના, કોને કેટલા ચૂકવવાના તે જાણી શકાય. વર્ષને અંતે કરવેરો કેટલો ચૂકવવો પડશે એ પણ હિસાબો તૈયાર કરવાથી જાણી શકાય. ભૂલો, છેતરપિંડી, ગોટાળા, ચોરી, લૂંટફાટ વગેરે પર અંકુશ રાખી શકાય છે. આ બધું શું જોયું? હિસાબી પદ્ધતિના હેતુ જે માત્ર તમારે જાણવાના છે. એકચ્યુઅલી એનો અર્થ ઘણો વિસ્તારપૂર્વકનો છે. તમે M.Com સુધી ભણો, એનાથી પણ વધારે ભણો, ત્યાં સુધીમાં એનો અર્થ સમજાય છે.